નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ઉપલેટામાં વિવિધલક્ષી વિનય મંદિર શાળા પર નગરપાલિકા દ્વારા 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશભરમાં 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિવિધલક્ષી વિનય મંદિર શાળા ખાતે 77મો પ્રજાસત્તાક રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો, જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું, રાષ્ટ્રગીત, દેશભક્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને તેમજ દેશ માટે શહીદ થયેલા દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરાયા હતા। આ સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટા શહેરના વિવિધ વિદ્યાર્થીઓ નેશનલ અને સ્ટેટ લેવલે મેડલ મેળવેલ તમામ બાળકો યુવાનોને શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા અને તેમનું પ્રોત્સાહન વધારી 26મી જાન્યુઆરીના ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમને ખૂબ જ શાનદાર બનાવવામાં આવ્યો હતો। ત્યારે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે પણ પીઆઈ બી.આર. પટેલની આગેવાનીમાં 26મી જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ઉપલેટા પોલીસ સ્ટાફ સહિત રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। વિપુલ ધામેચા, ઉપલેટા। 77મા પ્રજાસત્તાક દિવસની ઉપલેટા બાવલા ચોક હાઈસ્કૂલ ખાતે ઉપલેટા નગરપાલિકાની ટીમ અને સમગ્ર ઉપલેટાના નગરપાલિકાની ટીમ અને સમગ્ર ઉપલેટાના ગ્રામજનોની હાજરીમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે વિવિધ શાળાઓ દ્વારા કૃતિઓ રજૂ કરી આ તકે ઉપલેટા હોમગાર્ડ યુનિટમાંથી વ્યાસભાઈનું અને સંજયભાઈ બારૈયાનું પણ વિશેષ સ્વાગત કરવામાં આવ્યું, સન્માન કર્યું। વિવિધ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરેલું હતું અને આ તકે ઉપલેટા 1950થી અત્યાર સુધીના પૂર્વ પ્રમુખ નગરપાલિકાના તેને યાદ કરી અને તેને પણ આજે સન્માન અમે નગરપાલિકાની ટીમ અને સંગઠનની ટીમ આખી ઉપલેટાના આગેવાન દ્વારા એનું સન્માન કરવામાં આવ્યું। આ તકે ભરતભાઈ રાનપરિયા પત્રકાર તેનું પણ સન્માન કરવામાં આવ્યું। આજના દિવસે પ્રજાસત્તાક દિવસને ખૂબ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। બધા જ આગેવાનો હતા, 18 વર્ણનું બધા જ વર્ણના બધા આગેવાનો હતા અને ખૂબ જ ભવ્યથી ભવ્ય આજનો દિવસ ઉજવવામાં આવ્યો। જય ભારત।